ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડ પર આયોજિત વિકાસ વિકલ્પ સભામાં વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને વિરોધ પક્ષોના ભ્રામક પ્રચાર તથા વિદેશી ભંડોળથી સાવધ રહેવા લોકોને આહવાન કર્યું। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડ પર આયોજિત વિકાસ વિકલ્પ સભામાં સીએમ સંઘવીએ નામ લીધા વગર જણાવ્યું કે આગામી ચૂંટણીમાં વિકાસને અવરોધવા માટે અનેક પ્રયાસો થશે। તેમણે દાવો કર્યો કે આ વર્ષે નર્મદા જિલ્લાના ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે। તેમણે લોકોને આવા પૈસાથી લલચાઈ ન જવા ચેતવણી આપી। હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં નર્મદા જિલ્લો ખાસ કરી ડેડિયાપાડા વિસ્તારમાં પ્રવાસન અને વિકાસની દ્રષ્ટિએ રાજ્યમાં નવી ઊંચાઈઓ સર કરશે। તેમણે કાર્યકરોને ઘરે ઘરે જઈને સરકારી સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા અને 26 તારીખે કમળના નિશાન પર મતદાન કરવા હાકલ કરી। એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા। આ તમારા વિકાસને રોકવા માટે ષડયંત્ર રૂપી અનેક પ્રયાસો કરશે અને એ પ્રયાસમાં આવતા નહીં। આ વર્ષે નર્મદા જિલ્લામાં આ ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે। 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે। કાલે સુરતથી જે ષડયંત્ર પકડાયું એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ વન મંત્રી ગણપતભાઈ વસાવા, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, દૂધધારા ડેરી અને ધરીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ નીલરાવ સહિત જિલ્લા ભાજપના અનેક આગેવાનો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।